ધારી ચલાલા અને વિસાવદર માટે પત્રકાર સંઘ દ્વારા જે મિશન ઉપાડવામાં આવ્યું છે, અત્યારે વિસાવદરની જનતા પણ અત્યારે સારો એક સહકાર આપી રહી છે અને મિશન બ્રોડગેજને સારો એક સપોર્ટ મળી રહ્યો છે. સિટી વોચ ન્યૂઝ ઉપર અત્યારે આપણે જે વિસાવદરના લોકો છે, અહીંના વેપારી મંડળ છે કે રાજકીય આગેવાનો છે, એની સાથે આપણે સીધી જ વાત કરશું. હર્ષદભાઈ રીબડિયા છે, આપણે એની સાથે સીધી વાત કરશું. હર્ષદભાઈ, બ્રોડગેજની માંગ કરી રહ્યા છે, પત્રકાર દ્વારા જે માંગ કરવામાં આવી છે, શું લાગે છે? પહેલા તો હું પત્રકાર પરિષદ તેમજ તમામ સંસ્થાઓ, ચારેય તાલુકાની ચેમ્બર ઓફ કોમર્સ તમામનો આભાર માનું છું કે બિનરાજકીય રીતે જે આંદોલન છે એ ખૂબ જરૂરી છે. રાજકીય રીતે કોઈ આંદોલન કરતા હોય તેનો સ્વાર્થ હોય, આમાં કોઈ પત્રકારને, કોઈ ચેમ્બર ઓફ કોમર્સનો કોઈનો સ્વાર્થ નથી. ફક્ત વિસ્તારનો વિકાસ માટેની આ જે તમે સહી ઝુંબેશને આંદોલન કરી રહ્યા છો, ખૂબ સારી બાબત છે. અને હું ગઈકાલે ગાંધીનગર હતો, માન્ય મુખ્યમંત્રી સાથે વાત કરી કે અમારી આ અમરેલીથી વિસાવદર ચલાળા ધારી કનેક્ટિવિટી રહે એના માટે અમારે ખૂબ જરૂરી છે. અમારો વિસ્તાર ઓમય પછાત છે. અહીંયાથી બોમ્બે અને સુરત હજારો લાખો લોકો રહેતા હોય, તે જાણો ગરીબમાં ગરીબ માણસ રેલવેની મુસાફરી કરે એવી સૌનું સપનું છે. એટલે આ બ્રોડગેજનું જે આંદોલન છે એ ખૂબ સારી રીતે અને શાંતિપૂર્વક ચાલે છે. અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે કાલે વાત કરી, રાજેશભાઈ ચુડાસમા સાથે પણ ચર્ચા કરી, બે સાથે બંને એવું કીધું કે જ્યાં જરૂર પડે ત્યાં તમારી આ ટીમ સાથે એ પણ સાથે રહેશે અને જ્યાં રજૂઆત કરવાની હોય અને આપણે આનું રિઝલ્ટ જોઈએ છે. રિઝલ્ટ લેવા માટે આપણે જે કાંઈ કરવું પડે એ હું તમારી સાથે રહીશ અને તમામ આપણે આગેવાનો સાથે રહીને આગામી સમયમાં આ બંને સાંસદોને સાથે રાખી અને સીએમ સાહેબનો પહેલાં ટાઈમ લઈ લઈએ, ત્યાંથી દિલ્હી જવું પડે ત્યાં પણ જાશું, પણ આનું રિઝલ્ટ લાવવું છે. આપણો વિસ્તાર વિકાસથી વંચિત ન રહીએ. બીજી વાત, અમારે જુનાગઢ અહીંથી બ્રોડગેજની બાબત છે. જુનાગઢ અમારી કનેક્ટિવિટી એક તૂટી છે. અમારે જે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનનો નિર્ણય લીધો છે, જુનાગઢમાં અમારે હૃદય સાથે જોડાયેલું છે જુનાગઢ પણ, કારણ કે અમારો એક ભાગ છે. અમારા અહીંયા હજારો લોકો જુનાગઢની રોજ કામ અર્થે જતા હોય, ધંધાકીય અર્થે જતા હોય, દવાખાના અર્થે જતા હોય. એટલે અમારે પણ એમ કે આ ફાઈટક વાલો નડતા ફાઈટક નડે છે એ 100% અમે વિચારીએ. અમારે ફાઈટકનો કોઈ પ્રોબ્લેમ નથી, અમારે કનેક્ટિવિટી અમારી તૂટે સાહેબ. આજે કોઈ રસ્તા ઉપર કોઈ પાળો કરી દે અને આપણે એમ કે 50-100 કિલોમીટર ફરીને જાવ વાહનો લઈને તો એ શક્ય છે. અમારે તો ગ્રોફેડ કરતા અમારે શું છે કે સાતપુરથી અમારી લાઈન જુનાગઢ જોડી દે, એટલે અમારે કનેક્ટિવિટી ન તૂટે. ભવિષ્યમાં અહીંયા કોઈ ધંધા રોજગાર, કોઈ ઉદ્યોગ આવે તો અહીંયાથી ટ્રેન મારફત કોઈ માલ સામાન કે કોઈ વસ્તુ જઈ શકે. દાખલા તરીકે આજે અમારે કેરીના બોક્સ મોકલવા, અમારા ખેતીવાડી છે બધું, અને કેરીના બોક્સો મોકલવા, વેપાર કરવા માટે તો અહીંયા જુનાગઢ ગ્રોફેડ જ કેરીના બોક્સ ઉતારી લે તો પછી આમે ક્યાં ચડાવવા જવા, ઉતારવા ચડાવવા વાળું કોણ હોય, કેવી રીતે ગોઠવે? એ તો છેવાડે તો ખેડૂતનો દીકરો હોય ને, એને ખબર હોય કે ટ્રેનમાં આપણે બોક્સ મૂકી દીધા છે તો આપણા સંબંધી સુરત કે અમદાવાદ કે રાજકોટ એ ઉતારી લે. હવે આ ફેરવવા બિચારો ક્યાં જાય? એટલે અમારો પ્રશ્ન આ છે કે અમારા વિસ્તારનો વિકાસ થાય, એની કનેક્ટિવિટી અમારી ખાસ ન તૂટે. અમારા લાખો લોકો, અમારા વર્ષોથી અમે એક સપનું લઈને બેઠા છીએ કે અમારો અહીંનો માણસ કનેક્ટિવિટી સાથે જ્યાં સુરત જવું હોય, બોમ્બે જવું હોય, રાજકોટ જવું હોય તો ટ્રેનની મુસાફરી કરે. આ અમારું સપનું છે અને મને 100% વિશ્વાસ છે કે આ સપનું સાકાર તમામ પત્રકાર સંઘે જે પગલું લીધું છે એ અમારું સપનું સાકાર કરાવશે. એટલે આપ સૌને, મારી લોકોને પણ વિનંતી છે કે જ્યાં જરૂર પડે ત્યાં પત્રકાર સંઘ સાથે અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે રહી અને આપણે આનું રિઝલ્ટ લાવવું છે. એમાં જ્યાં જરૂર પડે ત્યાં હું સાથે. હર્ષદભાઈ, ધારી ચલાલા વિસાવદરમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી, જેનાથી વંચિત છે અત્યારે લોકો. જે બ્રોડગેજ શરૂ કરવામાં આવે, કેવો લાભ થશે? પ્રવાસીઓ આવશે વધારે, ટુરિઝમ ક્ષેત્ર તો અત્યારે ધારી છે, આ પણ વિસાવદર પણ છે, કેવો લાભ રહેશે પ્રવાસીઓ? 100% સારો લાભ, કારણ કે આપણે અહીંયા બીજો કોઈ ઉદ્યોગ નથી. આ વિસ્તારમાં કે ચલાળામાં જાઓ કે ધારીમાં, ક્યાંય તમને મોટી મિલનું ભૂંગળું દેખાતું નથી. આ પોલ્યુશન ફ્રી વિસ્તાર છે. અહીંયા ટુરિઝમ માટે બેસ્ટ છે. અહીંયા ટુરિસ્ટોને બહારથી આવવું હોય તો અહીંયા રેલ મુસાફરી હોય તો એને બહુ સારું રહે. બાકી કનેક્ટિવિટી બધી થઈ જાય. બીજા નંબરમાં આ વિસ્તારમાં ઉદ્યોગ નથી. ભવિષ્યમાં કાંઈક એવું લાગે કે અહીંયા રોજીરોટી માટે શું, એગ્રીકલ્ચર, ખેતી, દાળીએ સિવાય અહીં કાંઈ છે નહીં. આ વિસ્તાર ચલાળા જાવ, ધારી જાવ, જવું હોય, કોઈને કામ કરવું છે, કોઈને રોજીરોટી માટે, કોઈને એમ થાય કે આપણા ઘરમાં બે જુવાન દીકરા છે એને ક્યાં જવું, ક્યાંય દાડીએ જવાનું, કાંઈ એગ્રીકલ્ચર સિવાય કાંઈ છે જ નહીં બિઝનેસ, તો ક્યાં જાય બિચારો? તો અમારું એક એ પણ સપનું છે કે અહીંયા મોટી જીઆઈડીસીઓ થાય તો દાખલા તરીકે તમારે તમારે જે બ્રોડગેજ લાઈન હોય તો રેલ મારફત પણ આપણા ધંધા ઉદ્યોગો હાલે. અને અહીંયા ઉદ્યોગવાળા કોઈક આવે, જો ગ્રોફેડ હોય તો, ગ્રોફેડ શું આપણે બ્રોડગેજ હોય તો
એટલે મારી વાત એ છે કે કોઈ પણ સંજોગે આ વિસ્તારમાં ચલાડા હોય, ધારી હોય કે વિસાવદર હોય, અહીંયા વિકાસથી વંચિત ન રહે એના માટે બ્રોડગેજની ખાસ જરૂર છે. બ્રોડગેજ આવતા અહીં માનો કે કોઈ જીઆઈડીસી હોય, ઉદ્યોગો પણ આવી શકે છે અને લોકોના જે ધંધા રોજગાર છે એમાં પણ વધારો થઈ શકે એમ છે. શું નામ આપનું? અભિષેક ગોસ્વામી. શું કહેશો બ્રોડગેજને લઈને અત્યારે માંગ ઉઠી? સામાન્ય માણસો માટે બહુ સારી વસ્તુ અને જરૂરિયાત વાળી પણ છે. શું લાભ કેવો રહેશે ખરેખર શરૂ થઈ? લાભ સામાન્ય માણસોને જાજામાં જાજો રહેશે. અહીંથી રહીને બહાર કોઈ પણ રાજ્યમાં જવું હોય તો જવા માટેની સહેલામ સહેલી રીત થઈ શકે. કેવી માંગ છે વિસાવદરની? ઝડપી બને એવી માંગ છે બ્રોડગેજની વ્યવસ્થા. જી, વિસાવદરના લોકો માગી રહ્યા છે કે ઝડપથી બ્રોડગેજ લાઈન આપવામાં આવે જેનાથી લોકોને સગવડતા મળી રહે. શું નામ આપનું? દિલીપ કાનાબાદ ચેમ્બર પ્રમુખ. શું કહેશો? બ્રોડગેજ લઈને જંપશું. અમરેલી આ ધારી જે પત્રકાર પરિષદે જે કાર્યક્રમ ગોઠવો છે પત્રકાર સંઘે, એમાં અમારો સંપૂર્ણ ટેકો છે અને જુનાગઢની કનેક્ટિવિટી ને અમરેલીવાળી કનેક્ટિવિટી બ્રોડગેજ કરીને જ જંપશું. અમારો એક જ સૂત્રાધાર છે અને આજે અમે હજારો સહી કરાવી છે. ભગવાન કૃપાથી અમને જીત મળે એવી અમે આપાગીગા પાસે પ્રાર્થના કરીએ છીએ. જે આપાગીગાનું ધામ પણ અહીં નજીક જ છે 7 કિલોમીટરમાં અને જે સમર્થન અત્યારે વિસાવદરની જનતા તરફથી મળી રહ્યું છે. અત્યારે ગીજુભાઈ વીકમાં છે આપણી સાથે, અમારા વડીલ પત્રકાર. શું કહેશો ગીજુભાઈ? બ્રોડગેજની માંગ ધારી પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવી છે, આપનું પણ સમર્થન છે, વિસાવદરના પત્રકારોનું, ચલાલાનું પણ છે. લોકો પણ એવું માગી રહ્યા છે કે બ્રોડગેજ જલ્દીથી શરૂ કરવામાં આવે. આ ટૂંકમાં વાત છે એને ટૂંકમાં જંપીને જ અમે રહીશું એવું પણ લોકો કહી રહ્યા. વિસાવદર છે કોઈ ઔદ્યોગિક ક્ષેત્ર નથી, એના માટે ઉદ્યોગ માટેની જો તો આ જે આટલા બ્રોડગેજ છે તો સત્તાધાર છે, સોમનાથ છે, સાસણ છે, એ પર્યાવરણ ડેવલપ થાય એમ છે અને આખું છે જે એક યાત્રા સ્થળ છે એને પણ વેગ મળે એમ છે અને માણસોને આવવા જવા માટેનો જે રસ્તો છે એક મળી રહે એવી અમારી સાથે, તમારા સાથે અને ગામ લોકોની પણ એવી માંગણી છે અને ગામ લોકો પણ એની સાથે સંકળાયેલા છે અને ગામ લોકો કાયમ માટે આમ માંગણી એ લોકોની રહેલી છે. તો તમારી સાથે રહી અને સૌ સાથે મળી અને અમને સરકાર તરફથી આનો ન્યાય મળે એવી ગામ લોકોની માંગણી છે. જી, આતા ગીજુભાઈ વીકમાં આપણી સાથે વેપારી મંડળના પ્રમુખ છે, એની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ છે કિરણભાઈ ચિતલિયા, શહેર મહામંત્રી. પ્રશ્ન જે પત્રકાર સંઘ ધારી દ્વારા આ સહી ઝુંબેશ જે બ્રોડગેજ લાઇન માટેનો જે ઉપાડેલો છે એમાં હું તમને વાત કરું તો વિસાવદર છે સેન્ટર પોઈન્ટ છે. અહીંયાથી પર્યટકની દ્રષ્ટિએ તમે જુઓ તો ધારી આંબરડી પાર્ક છે, ત્યાં લાખો લોકો સિંહ દર્શન માટે આવે છે. સેન્ટરમાં વિસાવદર થઈને બાજુમાં સત્તાધાર છે, ત્યાંથી આગળ આપણા સિંહ દર્શન માટે સાસણ છે પર્યાવરણ, ત્યાંથી આગળ સોમનાથ દાદાનું મંદિર છે. આમ જુનાગઢ ગિરનાર પર્વત છે, ગિરનાર લોકો એટલા આવે છે એટલે ગિરનાર, જુનાગઢ, અમરેલી, ધારી, ચલાળા, વિસાવદર, સાસણ, સોમનાથ આખો જે પટ્ટો છે એ બ્રોડગેજ કનેક્ટિવિટી વગરનો અત્યારે છે. જો આ કનેક્ટિવિટી બ્રોડગેજ લાઈન અમને મળે, જુનાગઢની કનેક્ટિવિટી મળે તો લોકોને આજુબાજુ શહેર અને તાલુકાને તો લાભ થવાનો જ છે, પણ એ સિવાય બહારથી જે લોકો પર્યટકો આવે છે, સાસણ આવે છે, સોમનાથ આવે છે, જુનાગઢ આવે છે, એ લોકોને પણ બહોળી સંખ્યામાં આ ટ્રેન સુવિધાનો બ્રોડગેજનો લાભ મળે અને બીજું વિશેષ કે એનાથી વિસાવદર ને આસપાસના તાલુકાના ધંધા રોજગારને પણ ડેવલપિંગ થાય. વિસાવદરથી અત્યારે જુનાગઢ કનેક્ટિવિટી જે કેન્સલ કરવાની વાત છે તો અહીંયાથી લાખો લોકો અપડાઉન કરે છે, વેપારી છે, નોકરિયાત છે, ફક્ત ઓછા સમયમાં ઓછા બજેટમાં 10 રૂપિયા ફક્તમાં લોકલ ટ્રેન ચાલે છે, એ પણ સુવિધા બંધ કરવાની વાત છે. તો આ જે અમારી 50 વર્ષ જૂની જે અમારી આ સુવિધાઓ છે એ સુવિધા વધારવાને બદલે આ બંધ કરવાથી અમને અનેક ગણું નુકસાન થાય એમ છે. એટલે સરકારશ્રીને અમે આ સહી ઝુંબેશ દ્વારા કહેવા માંગીએ છીએ કે અમારી જે સુવિધા છે એમાં વધારો કરે અને બંધ કરવાની વાત છે એના માટે જે કાંઈ અમારે આંદોલન કરવું પડશે એ કરીને અમે આ બંધ નહીં થવા દે એ અમારું ધ્યેય છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ધારી પત્રકાર સંઘ દ્વારા જ્યારે આજે સહી ઝુંબેશમાં વિસાવદર આવવાનું થયું તો ખરેખર જાણવા મળ્યું કે 50 વર્ષથી જે મીટર ગેજ ટ્રેન ચાલતી હતી એ ટ્રેનને પણ અત્યારે 2 વર્ષ લગી તો મેન્ટેનન્સના હિસાબે બંધ રાખવામાં આવી. ત્યારબાદ એક ટ્રેન જે શરૂ કરવામાં આવી છે તેમાં ભાડા પણ વધારવામાં આવ્યા છે, જેનાથી એમાં મુસાફરો બેસી નથી શકતા. અથવા તો માનો કે એક ટ્રેન એવા ટાઈમે શરૂ કરવામાં આવી છે કે કોઈને કામની નથી, ખાલી લોકોને બતાવવા માટે કે અમે શરૂ કરી છે. પણ હવે આ લોકો જે ધારી, ચલાલા અને વિસાવદરના લોકો છે એ હવે માગી રહ્યા છે બ્રોડગેજ અને એ ટૂંકમાં લઈને જ જમશું. આપણી સાથે બીજા એક ભાઈ છે, સુરતથી આવેલા છે.
શું નામ તમારું? ભુવનેશભાઈ ચાવડા, ક્યાંથી આવ્યા? સુરત થી. શા માટે? બસ આ સહી ઝુંબેશ માટે, સહી કરવા વાહ, માટે. સરસ. આ સહી ઝુંબેશ માટે તમે અહીંયા આવ્યા છો અત્યારે? હા, આ બધા એટલી મહેનત કરે છે તો આપણે સુરત થી ન આવી શકીએ, જી. તે માટે સ્પેશિયલ અમે સુરત થી ધક્કો ખાધો શું છે. માંગ છે? બસ અમારે બ્રોડગેજ જોઈએ તે માટેની માંગ છે. અચ્છા, અત્યારે અહીં વિસાવડા થી 20 બસો ઉપડે છે, ધારી થી ઉપડે, ચલાળા થી ઉપડે છે, બધી થી માનો કે 100 બસો જેટલી આ પ્રગણામાંથી બધી બસો ઉપડે છે, બરોબર છે. તો આ બધાને આવવું જાવું, આ કે બસોના ભાડા આવડા અત્યારે વધારે છે, તો આ રેલવેની માંગ, અમારી બધાની માંગ ઈ જ છે કે અમારે બ્રોડગેજ જોઈએ. જી. અહીંના લોકો માંગ કરી રહ્યા છે બ્રોડગેજની ટ્રેન, ટૂંકમાં અહીંથી માનો કે સુરત, અમદાવાદ કે કોઈ પણ સિટીમાં જવા માટે બ્રોડગેજ લાઈન હશે તો જ સારું રહેશે. જે આપણે ધારી પત્રકાર સંઘના જે પાયાના પથ્થર છે મિશન બ્રોડગેજના, હનીફભાઈ નાડ આપણી સાથે છે. હનીફભાઈ, આજે વિસાવદરમાં તમે મિશન બ્રોડગેજ લોકોનું ટૂંકમાં સમર્થન લેવા માટે આવ્યા છો, કેવું લાગ્યું અને શું કહેશો? આમ જોઈએ ને તો વિસાવદર એટલે કે સંત સુરા અને દાતારની ધરતી, અને આ ધરતી ઉપરથી આપણને આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે દરેક જાગૃત નાગરિકો હોય, મોટી સંખ્યામાં સહી ઝુંબેશમાં જોડાયા છે. અને ઓડું મોટું સમર્થન આ બિન રાજકીય મિશનને જે મળેલું છે કે ખરેખર વિસાવદરથી જે સમર્થન મળેલું છે, વેગવંતો જે આંદોલન બિન રાજકીય છે, મિશન બ્રોડગેજ અને સહી ઝુંબેશ છે, એની અંદર લગભગ મોટાભાગના શહેરીજનો સામેલ છે. જી, હનીફભાઈએ જે સારી વાત કરી કે સહી ઝુંબેશમાં સહી કરાવવામાં આવે છે લોકો પાસેથી, અને સરકાર પાસે એ માંગ કરવામાં આવશે કે એટલા લોકોની ટૂંકમાં માંગ છે. માંગ ઓછી સહીનો એનાથી 10 ગણા લોકો છે કે તે બ્રોડગેજની માંગ કરી રહ્યા છે. આપણી સાથે બીજા પણ એક વડીલ છે. ભાઈ, આપનું નામ શું ને શું કહેશો? કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. શું કહેશો બ્રોડગેજને લઈને? બ્રોડગેજ લાઈન જે છે અમરેલીથી વિસાવદર સુધીની, એ જે સહી ઝુંબેશ છે ચલાવવામાં આવી છે બિન રાજકીય રીતે, એને હું ખૂબ આવકારું છું. અને આજના સમયની માંગ છે, કારણ કે આ બંને વિસ્તાર એક ખેતી આધારિત વિસ્તારો છે. અહીંયા ગરીબ પ્રજા ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અહીંયા કોઈ બુલેટ ટ્રેનમાં કે પ્લેનમાં મુસાફરી કરે એવી જનતા છે જ નહીં. અહીંયા તો એસટીમાં પણ એને ભાડું પોસાતું નથી, જ્યારે રેલવે એક એવી વસ્તુ છે કે સસ્તામાં સસ્તા દરે મુસાફરી થઈ શકે છે. તો માટે અહીંથી અમરેલીથી વિસાવદર બ્રોડગેજ લાઇન તાત્કાલિક શરૂ કરવામાં આવે, તેમજ જૂનાગઢની કનેક્ટિવિટી પણ પૂરી પાડવામાં આવે. પ્રોફેટને બદલે અમને ડાયરેક્ટ એ વ્યવસ્થા પણ કરવામાં આવે. ને અહીંની તાતી જરૂરિયાત એ છે કે તાત્કાલિક બ્રોડગેજ લાઇન શરૂ કરવામાં, જેથી આ બંને 3-4 તાલુકાને અને 2-3 જિલ્લાને જોડતો આ પ્રશ્ન છે, બધાનો પ્રશ્ન ખૂબ હલ થાય અને લોકોને સારી સુવિધા મળે. એના માટે અમે તમામ પ્રકારનો સાથ અને સહકાર આજે બિન રાજકીય ઝુંબેશ છે સહી ઝુંબેશ, એમાં અમે આપવા માગીએ છીએ. અને અમારો સંપૂર્ણ ટેકો છે. જ્યાં જરૂર પડશે ત્યાં અમે બિન રાજકીય રીતે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ઊભા રહેશું. બિન રાજકીય છે પણ છતાં પણ આપણે એક પ્રશ્ન પૂછું કે જે માનો કે આ સરકાર આવ્યા પછી ટ્રેન બંધ થઈ છે, આપની સરકારમાં તો ટ્રેન ચાલુ હતી, કદાચ હજી પાછી આપની સરકાર આવે તો ખરેખર શું મળે સુવિધા લોકોને? ખરેખર તો આ તો બિન રાજકીય વાત હતી, પણ તમે પ્રશ્ન પૂછો છે ત્યારે હું કહી દઉં કે 2016 સુધી આ રેલવે જે છે એ કેન્દ્ર સરકારની કોંગ્રેસ વખતે આખા દેશની અંદર ખૂબ મોટી એક નેટવર્ક હતું, અને સમયાંતરે આ નેટવર્કને ખતમ કરવામાં આવ્યું અને પ્રાઇવેટીકરણ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું, જેને પરિણામે આજે ખૂબ જીવન જરૂરી વસ્તુ, અહીંથી તમે નહીં માનો 5 રૂપિયામાં સોમનાથ પહોંચી જતા હતા, 10 રૂપિયામાં પોરબંદર દ્વારકા પહોંચી જતા હતા. એને બદલે આજે અનેક ગણા રૂપિયા ખર્ચવા છતાં પણ લોકોને સુવિધા દિન પ્રતિદિન છૂટવાતી જાય છે. જો કોંગ્રેસની સરકાર ફરી વખત આવશે તો અમે પાછી જે આ વિસરાયેલી જે સેવા છે એને ફરી વખત ફૂલ સપોર્ટમાં અમે જીવન કરશું. જી, વિસાવદરના લોકો બ્રોડગેજની અત્યારે માંગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પક્ષના હોય, પણ અહીં બિન રાજકીય જે અત્યારે મિશન ચલાવવામાં આવ્યું છે તેમાં પૂરેપૂરું વિસાવદરમાં સમર્થન મળી રહ્યું છે. અને આ ટૂંકમાં બ્રોડગેજ લાઇન શરૂ કરાવીને જ રહીશું, જેનાથી ટુરિસ્ટો, પ્રવાસીઓ જે આવે છે એને પણ સારી એક સગવડતા મળે, જેનાથી અહીંના જે વિકાસ થવાના છે, વેપારીઓના સારા એવા વેપાર પણ ચાલશે. સિટી વોચ ન્યૂઝ, ટીનુ લલિયા, વિસાવદર.